ઘણા બધા લોકો સ્ટેટસ મૂકતા હોય છે. એમાં કદાચ તમારામાંથી પણ ઘણા બધા સ્ટેટસ મૂકતા હશે. એ વોટ્સઅપ સ્ટેટસ હોય, એ ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ હોય, એ ફેસબુક સ્ટેટસ હોય, ગમે તે સ્ટેટસ હોય. પણ હમણાં મેં જોયું કે સ્ટેટસ મૂકવામાં લોકો પોતાની દિલની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. એટલે કે એમના જીવનમાં જે પણ કોઈ પરિસ્થિતિ ચાલુ હોય એનું સ્ટેટસ મૂકતા હોય છે. અને એ સ્ટેટસ મૂકી અને પછી કોઈ એમાંથી જોતા હોય કદાચ 90થી 100 જણા, પણ એમાંથી 1 કે 2 જણા મેસેજ કરે અને એ પણ ના પૂછે કે ભાઈ તને શું દુઃખ છે. એમ પૂછે કે તે ભાઈ આ સ્ટેટસ મૂક્યું છે એટલે જીવનમાં એમ કે બધી શાંતિ છે. એટલે પછી પેલા સ્ટેટસ મૂકવાવાળા સામેથી મેસેજ કેવો કરે કે હા ભાઈ બધી શાંતિ છે, આ તો બસ એમને એમ જ સ્ટેટસ મૂક્યું હતું એમ. તો સ્ટેટસ એ જે પોતાની લાગણી હોય એ સામેવાળાને કહેતા નથી, બરાબર. અને સામેવાળાને કહે તો એના જીવનનું દુઃખ તો એવું ઓછું થવાનું નથી. તો આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ વાત એવી છે કે તમે તમારી મનની જે વાત છે, તમારી જે જીવનમાં જે વસ્તુ ચાલી રહી છે એ તમે સ્ટેટસ દ્વારા તમારે જે સંબંધી છે, તમારા મિત્રો છે, એ બધામાં જાહેર કરવી વસ્તુ યોગ્ય નથી. અને તમે એ મૂકો છો તો એનાથી તમારું કાંઈ દુઃખ ઓછું નથી થવાનું. જે એ પરિસ્થિતિ કોઈ પણ તમારી સામે આવી છે એના સામે લડવાનું તમારે જાતે છે. તો બસ આપણે તો બીજા કોઈને એવું કહી ના શકીએ સ્ટેટસ ના મૂકો કે આવું. પણ આજકાલ મેં જોયું છે કે પબ્લિક સ્ટેટસ મૂકતી હોય છે અને વાતો કરતી હોય છે કે જીવનમાં આમ છે ને જીવનમાં તેમ છે ને આ દુઃખ છે ને તે દુઃખ છે ને. એ દુઃખ વાત સાચી તમારા જીવનમાં હશે, પણ એ સ્ટેટસ મૂકવાથી મારા વાલા ઓછું નથી થવાનું. તો સ્ટેટસ મૂકો તો કંઈક સારું મૂકો. થેન્ક યુ.